ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બી કોમ્પિટિટિવ યુટ્યુબ ચેનલમાં। આજનો આપણો મહત્વનો ટોપિક છે તે છે સંસદની પ્રક્રિયા સંબંધિત અમુક મહત્વપૂર્ણ શબ્દાવલી। તો જોઈએ તો સંસદમાં આપણે એક મહત્વનો શબ્દાવલી એવી સાંભળી હશે કે પ્રશ્નકાળ, કે જેને આપણે ક્વેશ્ચન્સ અવર તરીકે પણ ઓળખીએ છીએ। તો પ્રશ્નકાળ શું છે? તો સંસદના બંને ગૃહની પ્રતિદિનની કાર્યવાહીની પ્રથમ ક્લાસનો જે સમય હોય છે તેને પ્રશ્નકાળ કહેવામાં આવે છે। તેમાં ગૃહના સભ્ય દ્વારા મંત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે તથા મંત્રીઓ દ્વારા તેનો જવાબ આપવામાં આવે છે, એટલા માટે તેને પ્રશ્નકાળ કહેવામાં આવે છે। હવે વાત કરીએ એક અત્યંત મહત્વની શબ્દાવલી, એ છે તારાંકિત પ્રશ્નો વિશે, કે જેને સ્ટાર્ડ ક્વેશ્ચન તરીકે પણ આપણે ઓળખીએ છીએ। પ્રશ્નકાળમાં જે પૂછાયેલા પ્રશ્નો હોય છે મુખ્યત્વે 3 પ્રકારના હોય છે, જેમાંથી પહેલો પ્રકાર છે તે છે તારાંકિત પ્રશ્નો। તો આ પ્રશ્નોનો જવાબ મૌખિક રીતે આપવામાં આવે છે। તે સિવાય તારાંકિત પ્રશ્નો ઉપર તારાંક ચિહ્ન લગાવી તેને અલગ દર્શાવવામાં આવે છે, આથી તેમને તારાંકિત પ્રશ્નો કહેવામાં આવે છે। હવે બીજા પ્રકારનો જે પ્રશ્ન છે તે છે અતારાંકિત પ્રશ્નો, કે જેને અનસ્ટાર્ડ ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે। આવા પ્રશ્નોનો જવાબ એ મૌખિક રીતે નહીં પણ લેખિત રિપોર્ટના રૂપમાં આપવામાં આવે છે અને તેના ઉપર તારાંક ચિહ્ન લગાવવામાં આવતું નથી, તેથી તેને અતારાંકિત પ્રશ્નો તરીકે પણ ઓળખવામાં આવે છે। અને ત્રીજા પ્રકારના જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે છે અલ્પ સૂચના પ્રશ્નો, કે જેને શોર્ટ નોટિસ ક્વેશ્ચન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ઓછામાં ઓછા 10 દિવસની નોટિસ આપીને અલ્પ સૂચના પ્રશ્ન પૂછવામાં આવે છે। તો આ સમયગાળો યાદ રાખજો કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે। અલ્પ સૂચના પ્રશ્નો યાની કે શોર્ટ નોટિસ પ્રશ્નોનો જવાબ મૌખિક સ્વરૂપે આપવાનો હોય છે। આ સિવાય વાત કરીએ હવે શૂન્યકાળ વિશે, કે જેને આપણે 0 અવર તરીકે પણ ઓળખીએ છીએ। તો વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળ એ ભારતની દેન છે। ઈસવીસન 1962 થી શૂન્યકાળની શરૂઆત થઈ છે। પ્રશ્નકાળ પછી જ જે કાળ શરૂઆત થાય તેને શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેના સમયને શૂન્યકાળ કહેવામાં આવે છે। તો આ જે થઈ ડેફિનેશન એ મહત્વપૂર્ણ છે। પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેના સમયગાળાને શૂન્યકાળ કહેવામાં આવે છે। મોટે ભાગે શૂન્યકાળનો સમય 5 થી 15 મિનિટ સુધીનો હોય છે। શૂન્યકાળ દરમિયાન કોઈ પણ સભ્ય કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર કોઈ પણ બાબત અંગે ચર્ચા કરી શકે છે। તો આટલી વાત થઈ શૂન્યકાળ વિશે। હવે આગળની એક મહત્વની શબ્દાવલી છે તે છે ગૃહનો નેતા, કે જેને આપણે લીડર ઓફ ધી હાઉસ તરીકે પણ ઓળખીએ છીએ। તો લોકસભાના નિયમો અંતર્ગત ગૃહનો નેતા અર્થાત વડાપ્રધાન, પરંતુ જો વડાપ્રધાન રાજ્યસભાનો સભ્ય હોય તો વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલ જે તે મંત્રી એ લોકસભાનો નેતા છે। તે મુજબ રાજ્યસભામાં પણ ગૃહનો નેતા એટલે કે મંત્રી અથવા વડાપ્રધાન હોઈ શકે છે। અન્ય એક શબ્દાવલી છે કે જે વ્હીપ તરીકે આપણે ઓળખીએ છીએ। તો પ્રત્યેક રાજકીય પક્ષ પછી તે સંસદમાં સત્તામાં હોય તે વિપક્ષમાં સંસદમાં પોતાનો વ્હીપ રાખે છે, જે ગૃહના સહાયક નેતાના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે। તેની જવાબદારી પાર્ટીના નેતાઓને મોટી સંખ્યામાં ગૃહમાં ઉપસ્થિત રાખવાની હોય છે તથા સત્તા પાર્ટી કે વિપક્ષને સહયોગ કરવાની જવાબદારી છે। વ્હીપના નિર્દેશોના પાલન ન કરનાર સભ્ય સામે દંડાત્મક કાર્યવાહી થાય છે।
હવે વાત કરીએ લીડર ઓફ ઓપોઝિશન એટલે કે વિપક્ષના નેતા વિશે. તો સંસદના બંને ગૃહોમાં એક વિપક્ષના નેતા હોય છે. વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી એટલે કે લગભગ કુલ સભ્યોના 1/10 ભાગ ધરાવતી હોય તેને મુખ્ય વિપક્ષ અને તેના નેતાને વિપક્ષના નેતા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1965માં સર્વપ્રથમવાર વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી છે. ઈસવીસન 1977 થી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી જેટલું વેતન, ભથ્થા અને સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ વિશે કે જેને આપણે કોલિંગ એટેન્શન મોશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ વિશ્વ સંસદીય પ્રક્રિયામાં આ પણ એક ભારતની દેન છે કે જેની શરૂઆત ઈસવીસન 1954 થી કરવામાં આવી છે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ દ્વારા કોઈ પણ સભ્ય અધ્યક્ષ અથવા તો સભાપતિની પૂર્વ મંજૂરીથી અતિ સાર્વજનિક મહત્વની કોઈ પણ બાબત ઉપર મંત્રીઓનું ધ્યાન દોરે છે. પ્રસ્તાવ પછી સંબંધિત મંત્રી તરત જ સંક્ષિપ્તમાં વક્તવ્ય આપી શકે છે અથવા પછીથી વક્તવ્ય આપવા માટે સમયની માંગણી કરી શકે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભા મહાસચિવને આપવી જરૂરી હોય છે. હવે વાત કરીએ પ્રિવિલેજ મોશન વિશે એટલે કે વિશેષ અધિકાર પ્રસ્તાવ વિશે. જ્યારે કોઈ પણ મંત્રી દ્વારા સાચા તથ્યને રજૂ કરવામાં આવતા નથી અથવા તો ખોટી માહિતી આપીને ગૃહ અથવા ગૃહના એક કે તેથી વધુ સભ્યોના વિશેષ અધિકારનો ભંગ કરવામાં આવે છે ત્યારે સંસદના કોઈ પણ સભ્ય વિશેષ અધિકાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરી શકે છે. તે સિવાય વાત કરીએ ગિલોટીન પ્રસ્તાવ વિશે. આ પ્રસ્તાવ વિશે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલું છે. તો ગિલોટીન પ્રસ્તાવ જ્યારે લોકસભા અધ્યક્ષ અથવા તો રાજ્યસભાનો સભાપતિ ગૃહમાં કોઈ પણ બાબત અંગે પૂરતી ચર્ચા થઈ ચૂકી છે તથા હવે વધુ ચર્ચાને અવકાશ નથી તેવું અનુભવે છે ત્યારે તે બાબત અંગે ગૃહમાં ચર્ચા બંધ કરાવી તે બાબત અંગે મતદાન કરાવે છે. તો આવી પ્રક્રિયાને ગિલોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ સ્થગન પ્રસ્તાવ વિશે કે જેને આપણે એડજોર્નમેન્ટ મોશન તરીકે પણ ઓળખીએ છીએ. તો ગંભીર સાર્વજનિક મહત્વના મુદ્દા ઉપર ગૃહમાં ચર્ચા કરવા માટે ગૃહની ચાલુ મુદ્દાની કાર્યવાહી સ્થગિત કરવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે. સ્થગન પ્રસ્તાવ લાવવા માટે 50 સભ્યોનું સમર્થન આવશ્યક છે. તે બંને ગૃહમાં કોઈ પણ એક અથવા બંને ગૃહમાં સ્થગન પ્રસ્તાવ રજૂ કરી શકાય છે. આ સિવાય વાત કરીએ નિંદા પ્રસ્તાવ વિશે. તો નિંદા પ્રસ્તાવ એ માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. આ સિવાય નિંદા પ્રસ્તાવ એ વિરોધ પક્ષના નેતા અથવા અન્ય કોઈ પણ સભ્ય દ્વારા સરકારની નીતિઓની આલોચના એટલે કે મંત્રી પરિષદના કાર્યોની ટીકા કરવા લાવવામાં આવે છે. જો કોઈ એક મંત્રી કે સંપૂર્ણ મંત્રી પરિષદની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવી શકાય છે. જો નિંદા પ્રસ્તાવ લોકસભામાંથી પસાર થઈ જાય છે તો મંત્રી પરિષદને રાજીનામું આપવું જરૂરી નથી. હવે વાત કરીએ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે કે જેને આપણે નોન કોન્ફિડન્સ મોશન તરીકે પણ ઓળખીએ છીએ. તો અવિશ્વાસ પ્રસ્તાવ એ માત્ર ને માત્ર લોકસભામાં જ લાવી શકાય છે. અવિશ્વાસ પ્રસ્તાવ આપેલ સભ્યોના સમર્થનથી જ લાવી શકાય છે જે વિપક્ષ દ્વારા મંત્રી પરિષદમાં લોકસભાનો વિશ્વાસ નક્કી કરવા સંપૂર્ણ મંત્રી પરિષદની વિરુદ્ધ લાવી શકાય છે. જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું ફરજિયાત બની જાય છે. હવે વાત કરીએ ધન્યવાદ પ્રસ્તાવ વિશે કે જેને આપણે મોશન ઓફ થેન્ક્સ તરીકે પણ ઓળખીએ છીએ.
તો નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ ગૃહને સંબોધન કરે છે. તે પોતાના સંબોધનમાં ગયા વર્ષ અને આવનાર વર્ષમાં સરકારની નીતિઓ અંગેની આછી પાતળી માહિતી આપે છે. બંને ગૃહમાં તેની ચર્ચા થાય છે કે જેને ધન્યવાદ પ્રસ્તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચર્ચા પછી આ પ્રસ્તાવને મતદાન માટે રાખવામાં આવે છે. ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહમાં પસાર થવો આવશ્યક છે, નહીંતર સરકારે રાજીનામું આપવું પડે છે.